જય મહાદેવ, જય માં ભગવતી। મિત્રો, આજના વિડીયોમાં શ્રી દેવી ભાગવત કથાનું મહાત્મ્ય સાંભળીશું। આ દેવી ભાગવત કથાનું નિત્ય પાઠ કરવાથી દરેક પાપોનો નાશ થાય છે। આ દેવી ભાગવતની શ્રેષ્ઠ કથા સાંભળવાથી જ્યારે અચાનક ભય ઉપસ્થિતિ થાય, વિપત્તિ આવી પડે છે, ત્યારે તેની શાંતિ માટે દેવી ભાગવત કથા સાંભળવી। શ્રી દેવી ભાગવત નામનું પુરાણ 18 પુરાણોની મધ્યે સર્વોત્તમ હોવાથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને આપનારું છે। એમાં સર્વશાસ્ત્રોનો સાર છે। જે ભાવિકો દેવી ભાગવતની કથા નિત્ય શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, તેઓથી સિદ્ધિ દૂર રહેતી નથી। માટે પોતાનું હિત ઈચ્છતા મનુષ્યોએ નિરંતર સેવવા યોગ્ય છે। સમય મળે તો આખો દિવસ, તેટલો સમય પણ ન હોય તો એક મુહૂર્ત અને એક ક્ષણ પણ જે ભાવિક મનુષ્યો દેવી ભગવતીની કથા ભક્તિપૂર્વક એકાગ્રતાથી સાંભળે છે, તેઓની ક્યારેય દુર્ગતિ થતી નથી, ક્યારેય દુઃખ જોવું પડતું નથી। દેવી ભાગવત શ્રવણનું ફળ ઘણું જ ઉત્તમ મળે છે। મોટા યજ્ઞો કરીને, તીર્થોની યાત્રા, સ્નાન, ધ્યાન કરીને તેમજ ઘણું દાન કરીને જે ફળની પ્રાપ્તિ થાય છે, તેટલા જ ફળની પ્રાપ્તિ મનુષ્યને એકવાર દેવી ભાગવત પુરાણ કથા સાંભળવાથી થાય છે। જ્યાં સુધી મનુષ્યો દેવી ભાગવત પુરાણની કથા સાંભળતા નથી, ત્યાં સુધી તે અજ્ઞાનના અંધકારમાં અટવાયા કરે છે। આ કળયુગમાં કેવળ દેવી પુરાણના શ્રવણથી અન્ય કોઈ શ્રેષ્ઠ મનુષ્યનો ધર્મ નથી। કળયુગમાં ભગવતીને ભજે છે તે સંસારના મોહ માયાના બંધનથી મુક્ત થાય છે। વ્યાસ મુનિ જાણતા હતા કે કળયુગમાં મનુષ્યો અલ્પાયુષી તેમજ ધર્મ આચાર રહિત થશે, તેથી જ મનુષ્યોના હિત માટે વ્યાસ મુનિએ પુરાણ નામના અમૃતના રસ સમાન ગ્રંથ રચ્યા છે। વેદવ્યાસ મુનિ ભગવાન વિષ્ણુના અંશરૂપે જે પૂર્વ તેઓ સત્યવતીના પરાશરથી જન્મ્યા હતા, તેમણે જેમનો યોગ્ય સમયે સત્યવતીના ઉપનયન સંસ્કાર ન થયો હોય તેવા બ્રાહ્મણો, ક્ષત્રિયો કે વૈશ્યોને સ્વધર્મ કર્મથી ભ્રષ્ટ થઈ પતિત થયેલા એવા અધમ બ્રાહ્મણો, ક્ષત્રિયો કે વૈશ્યોની સ્ત્રીઓને તેમજ દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યોને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, એમ વિચારી સાથે સાથે ધર્મના પ્રચાર અને પ્રચારની ઈચ્છાથી પુરાણ સંહિતા રચવા વિચાર્યું। પછી તે ભગવાન વ્યાસ મુનિએ એક પછી એક એમ 18 પુરાણો રચ્યા। પછી ભારત આખ્યાન રચી તે બધું સૂત પુરાણીને ભણાવ્યું। એ પુરાણોમાં ભોગ તથા મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમણે જાતે કહેલું। જન્મેજય રાજાના પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડતા તેમનું અકાળ મૃત્યુ થયેલું, એટલે પિતાની શુદ્ધિ સદગતિ માટે જન્મેજય રાજાએ જગતજનની દેવી ભગવતીને વિધિપૂર્વક પૂજા ભગવાન વેદવ્યાસના મુખ કમળથી નવરાત્રિના 9 દિવસ સુધી શ્રી દેવી ભાગવત એકાગ્રતાથી સાંભળ્યું હતું। જ્યારે એ નવા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, ત્યારે જન્મેજયના સદગત પિતા પરીક્ષિત રાજા પણ શુદ્ધિ થવાથી સદગતિ પામી દિવ્ય રૂપ ધરી તે ક્ષણે ભગવતી દેવીના સાલોક્યને પામ્યા હતા। આ દેવી ભાગવતનો પાઠ કરવા કે સાંભળવા માટે મહિનાઓ કે દિવસોનો કોઈ નિયમ નથી। ગમે ત્યારે દેવી ભાગવત ભાવિકોએ સેવવા યોગ્ય છે। તો પણ વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે છે, તે આસો, ચૈત્ર અમાસ અને માઘ માસમાં દેવીના ગુણગાન વધુ ગવાય છે। આ નવરાત્રિ ચારેય મહિનામાં સુધી એકમથી નોમ સુધી નવરાત્રિ ગણાય છે। આ 9 દિવસમાં વ્રત ઉપવાસ આ દેવી કથાનું શ્રવણ થાય તે વિશેષ ફળદાયક છે। ગમે તેવા પાપી અને નાસ્તિક મનુષ્યોએ પણ કળયુગમાં નવરાત્રિમાં થતા નવા યજ્ઞથી શુદ્ધ થાય છે। નવરાત્રિમાં એ દેવી યજ્ઞ મનુષ્યને જે પ્રમાણે તાત્કાલિક પવિત્ર કરે છે, તે પ્રમાણે તો તીર્થધામો ગંગા, ગયા, કાશી, નૈમિચારણ્ય, મથુરા, પુષ્કર તીર્થ કે બદ્રીવન પણ મનુષ્યને પાવન કરતા નથી। શ્રદ્ધાળુ અને ભાવિકે ત્યારે મહાઅષ્ટમીના દિવસે સુવર્ણના સિંહાસન પર શ્રીમદ દેવી ભાગવતનું પુસ્તક પધરાવી તેમનું પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને ભક્તિપૂર્વક અર્પણ કરવું। આવી રીતે પુસ્તક આપનાર તે દેવીની પદવીને પામે છે। દેવી ભાગવતમાં ઘણા શ્લોકો છે, તો પણ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક દેવી ભાગવતના એક શ્લોક કે અડધા શ્લોકનો પણ નિત્ય પાઠ કરે છે, તેના ઉપર પણ દેવી પ્રસન્ન રહે છે। આ શ્રેષ્ઠ પુરાણના મહિમાનો કોઈ પાર નથી, કારણ કે આ દેવી ભાગવત માત્ર સાંભળવાથી જ આવનારા ઉપદ્રવો, આવનારી મહામારી, મરકી, કોલેરા વગેરે રોગનો ભય દૂર થઈ જાય છે।
વળી દેવી ભાગવતના ચિંતનપૂર્વક શ્રવણથી ગ્રહો અને ભૂત પ્રેતાદિને લીધે ઉત્પન્ન થયેલો ભય દૂર થાય છે. જે મનુષ્ય આ શ્રીમદ દેવી ભાગવતની કથાને શ્રદ્ધા ભક્તિથી સાંભળે છે અને ભક્તિથી તેમનો પાઠ કરે છે તે આ લોકમાં ભોગ અને અંતે મોક્ષને પામે છે. આ દેવી ભાગવત રૂપી અમૃતવાણીનું પાન કરનાર શ્રવણ કરનાર મનુષ્ય જો વાંઝો હોય તો તેને ઘેર પારણું બંધાય છે, તથા જો તે નિર્ધન અને દરિદ્ર હોય તો ધન પ્રાપ્તિ થતાં તેની દરિદ્રતા મટે છે. જો તે રોગથી પીડાતો હોય તો દેવીની કૃપાથી રોગમુક્ત થાય છે. જે સ્ત્રીને સંતાન ન થતા હોય અથવા જન્મ પછી થોડા સમય પછી મૃત્યુ પામતા હોય તેવી સ્ત્રીઓને દેવી ભાગવતના શ્રવણથી લાંબા જીવનારા સંતાનોની પ્રાપ્તિ થાય છે. જે સદગૃહસ્થાના આવાસમાં નિત્ય શ્રી દેવી ભાગવત પુસ્તકનું પૂજન થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા સર્વ પાપોનો નાશ કરનારું તેમજ સુખ શાંતિ કરનારું થાય છે. આ કથાના પાઠ માટે આઠમ, 14 કે નોમની તિથિ ઉત્તમ ગણાય છે. આ દિવસોએ જે ભાવિક મનુષ્ય ભક્તિયુક્ત થઈ આ પુરાણનો પાઠ કરે કે શ્રવણ કરે છે તેને મનવાંછિત સિદ્ધિ સાંપડે છે. જો બ્રાહ્મણ આ દેવીની દિવ્ય કથાનો પાઠ કરે તો તે વેદાતાઓમાં મુખ્ય થાય છે. જો ક્ષત્રિય પાઠ કરે તો તેને રાજ્ય સુખ સાંપડે છે. જો વૈશ્ય પાઠ કરે તો તેને વ્યાપારમાં ધનની વૃદ્ધિ થતાં તે સમૃદ્ધિવાળું થાય છે. અને જો શુદ્ધ પણ શ્રદ્ધા ભક્તિથી પાઠ કરે તો પોતાની જાતિ અને કુળમાં તે ઉત્તમ ગણાય છે. ભગવતી દુર્ગા ભક્તોની દુર્ગતિનો નાશ કરનાર છે. તે કલ્યાણીના આરાધનાથી ભાવિક ભક્તો મનુષ્ય સર્વ કામનાઓ પામે છે. જે મનુષ્યો ભગવતી દુર્ગાનું નિત્ય પૂજન કરે છે તેને માટે આ લોકમાં કંઈ જ દુર્લભ નથી. જે જગદંબા નિત્ય સચ્ચિદાનંદ રૂપ ભોગ મોક્ષ આપનારા છે એ જ દેવી ભાગવતમાં સાક્ષાત રહ્યા છે. એથી દેવી ભાગવત ભગવતી જ જગદંબાની વાણીમય મૂર્તિ છે, જેના પાઠથી શ્રવણથી શ્રદ્ધાળુ મનુષ્ય મનવાંછિત પદાર્થ પામે છે. ભગવાન શંકરના શાપથી પુરુષમાંથી સ્ત્રી બનેલા સુમુદને નવરાત્રિના દેવી ભાગવત સાંભળ્યું હતું અને દેવીની પ્રસન્નતાથી પુરુષપણું પામ્યો. આ દેવી ભાગવત ભગવતીના સંબંધવાળું હોવાથી ભક્તિના ચરિત્રરૂપ છે, માટે જ ભાગવત કહેવાય છે. આ દેવી ભાગવતના પાઠથી વિખૂટા પડેલા સ્નેહીઓ આવી મળે છે. અગાઉ આ દેવી ભાગવતના માત્ર શ્રવણથી વસુદેવ જ્યારે પ્રસેન નામના યાદવથી શોધ કરવા વનમાં ગયેલા ત્યારે ઘણા સમયથી વનમાં રોકાઈ રહેલા પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ ત્યાં મળી આવવાથી વાસુદેવને અપાર હર્ષ થયો હતો. બુદ્ધિમાન રાજા દુર્દમે દેવી ભાગવત નામનું આ 5મું પુરાણ છે તેનું 5 વાર શ્રવણ કર્યું હતું. તેથી તેને ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ થઈ. તે પુત્ર 5મા મનુ તરીકે પ્રખ્યાત થયા. જેમ નદીઓમાં ગંગા પવિત્ર છે તેમ દેવોમાં શંકર મુખ્ય છે. કાવ્યમાં રામાયણ પ્રસિદ્ધ છે. તેજસ્વીઓમાં સૂર્યનું તેજ વધારે છે. શીતળ પદાર્થોમાં ચંદ્ર મુખ્ય છે. ગંભીરતામાં સમુદ્ર જેવું કોઈ નથી. અને મંત્રોમાં ગાયત્રી મુખ્ય છે. પાપનો નાશ કરનારાઓમાં હરિસ્મરણ શ્રેષ્ઠ છે. તેમ 18 પુરાણોમાં દેવી ભાગવત શ્રેષ્ઠ છે. જ્યારે અચાનક ભય ઉપસ્થિતિ થાય, વિપત્તિ આવી પડે ત્યારે તેની શાંતિ માટે દેવી ભાગવત સાંભળવું. આ ભાગવતમાં ગાયત્રી દેવી રહસ્ય સાથે રહ્યા છે. ગાયત્રીથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, તપ નથી. ગાયત્રી સમાન દેવી નથી. ગાયત્રી મંત્ર ગાનાર એટલે જપ કરનારનું રક્ષણ કરે છે, માટે જ તે ગાયત્રી કહેવાય છે. શ્રીદેવીએ પોતે હિમાલય પાસે ભગવતી ગીતા ગાયેલી છે. તેથી આ લોકમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણ ભક્તિપૂર્વક વચાય છે. જે દેવીના ચરણ કમળને પામી બ્રહ્મા જગત સર્જે છે, વિષ્ણુ નિરંતર તે જગતનું રક્ષણ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે. જે જગદંબાને નિત્ય નમસ્કાર હો. જે ભગવતી સૃષ્ટિ સમયે ઉત્પત્તિરૂપ છે, જગતનું રક્ષણ કરવામાં પાલકની શક્તિરૂપ છે, સંહાર સમયે રૌદ્રી શક્તિરૂપ અથવા રુદ્રી સ્વરૂપ ધારિણી છે. આ સમગ્ર વિશ્વ જેમની ક્રીડારૂપ છે, જે પરાપરાયંતી મધ્યમાં તથા વૈખરી વાણીરૂપ છે તથા વર્ણ સ્વરૂપ છે. અને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ્વર પણ જેનું મનુ આરાધ્ય કર્યું છે તે ભગવતી પ્રસન્ન હો. બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા ઇન્દ્ર આદિ દેવો અને મહર્ષિઓ જેમની નિત્ય ઉપાસના કરે છે તે ભગવતીને વારંવાર નમસ્કાર હો. શ્રી દેવી ભાગવત પુરાણમાં દેવીનો મહિમા એટલો મોટો
વર્ણવવામાં આવ્યો છે કે જે કહેતા પાર આવે નહીં. તો મિત્રો, આ હતી દેવી ભાગવત કથાનું મહાત્મ્ય. કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં ભગવતી જરૂર લખજો. તો મિત્રો, ફરી મળીશું આવી સરસ કથા સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.